હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વામજા એજ્યુકેશન. આ વિડીયોમાં આપણે શીખવાના છીએ ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાનનો પાઠ 10મો છે પૃથ્વીના આવરણો. આ પૃથ્વીના આવરણો વિશે આપણે એકદમ વ્યવસ્થિત રીતના ડિટેલમાં સમજવાના છીએ. જો તમને આ વિડીયો ગમે તો ચોક્કસથી તમારે વિડીયોને લાઇક કરવાનો છે. ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવવાનું છે તથા આ વિડીયોને તમારા ફ્રેન્ડ સાથે તમારે ચોક્કસથી શેર કરવાનું છે. હર એક વસ્તુ એનસીઆરટી એટલે કે આપણી જીસીઆરટીની પાઠ્યપુસ્તક છે તેમાંથી ડિટેલમાં તમને સમજાવી દઈશ. ધોરણ 6માં ભણો છો તો તમારા માટે આ વિડીયો કામનો છે જ, પરંતુ સાથે સાથે કોમ્પિટિટિવ એક્ઝામની પ્રિપેરેશન કરવાવાળા જે મિત્રો છે એના માટે પણ આ વિડીયો ખૂબ અગત્યનો રહેશે. જો તમારે છઠ્ઠા ધોરણનો સામાજિક વિજ્ઞાનનો કોર્સ ખરીદવો છે તો પ્લે સ્ટોરમાંથી વામજા એજ્યુકેશન એપ્લિકેશન ડાઉનલોડ કરજો. તેમાં માત્ર 190 રૂપિયામાં કોર્સ અવેલેબલ છે, તો ચોક્કસથી તમે આ કોર્સ છે તે પરચેસ કરી શકો છો. તો ચાલો દોસ્તો, શરૂઆત કરીએ આપણા ચેપ્ટરની, એટલે કે પૃથ્વીના આવરણો. બરોબર, પૃથ્વીના આવરણો એટલે શું થાય? પૃથ્વી એટલે કે આપણે જ્યાં રહીએ છીએ તે, બરોબર, પૃથ્વી ઉપર રહીએ છીએ એ ગ્રહ એટલે કે પૃથ્વી. અને પૃથ્વીની અંદર અલગ અલગ આવરણો છે. કેવા કેવા આવરણો છે? જેમ કે મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ. જલાવરણ એટલે કે પાણીનું આવરણ, વાતાવરણ એટલે હવાનું જે આવરણ છે, જીવાવરણ એટલે કે જે સજીવો છે એ બધા, મૃદાવરણ એટલે કે જમીનનું જે આવરણ છે તે. તો આ રીતના અલગ અલગ આવરણો આવેલા છે, બરાબર. અને તે તમામની ડિટેલમાં આપણે અભ્યાસ કરવાના છીએ. તો જુઓ, સૌર પરિવારમાં આપણી પૃથ્વી અજોડ છે. સૌર પરિવાર એટલે શું? તો કે સૂર્યનો પરિવાર. અને સૂર્યનો પરિવાર આપણે આગલા પાઠમાં, 9મા પાઠમાં ડિટેલમાં જોઈ ગયા હતા, બરોબર. પૃથ્વી એકમાત્ર ગ્રહ છે કે જે અનુકૂળ તાપમાન, પાણી, હવા અને જીવન જેને મળેલું છે, એવો એકમાત્ર ગ્રહ છે પૃથ્વી. એટલે કે પૃથ્વી એક જ ગ્રહ એવો છે કે જ્યાં તાપમાન, પાણી, હવા આ બધી વસ્તુ જીવન જીવવા માટે અનુકૂળ છે અને ત્યાં જીવો છે, એટલે કે ત્યાં જીવન મળ્યું છે. જે પૃથ્વીને મળેલ અમૂલ્ય ભેટ છે, પૃથ્વીને મળેલી આ સૌથી અમૂલ્ય એટલે કે કિંમતી ભેટ કહેવાય. કે ભાઈ જે અનુકૂળ તાપમાન છે એની અંદર પાણી પણ છે, હવા વ્યવસ્થિત રીતના એટલે કે વાતાવરણ છે, એટલા માટે સજીવ સૃષ્ટિ ત્યાં વિકસેલી છે. પછી મનુષ્ય હોય, પ્રાણી હોય, જીવજંતુ હોય, કોઈ પણ સજીવો. બીજા ગ્રહો પર હજુ પાણી અને ઓક્સિજન પૂરતા પ્રમાણમાં હોવાના પુરાવા મળ્યા નથી. બીજા ગ્રહોનું જોવો તો ત્યાં પાણી અને ઓક્સિજન પૂરતા પ્રમાણમાં મળ્યા હોય તેવા પુરાવા હજી સુધી આપણને મળેલા. સામાન્ય રીતે આપણે જાણીએ છીએ કે પૃથ્વી તેના ઉદ્ભવ સમયે અગનગોળાના સ્વરૂપે હતી. જો હું તમને ખબર ન હોય કે ન હોય, આખી કહાની કરું કે સૌથી પહેલા પૃથ્વી છે ને, સૂર્ય કેમ ધગધગતો અગનગોળો છે, એવી રીતના પૃથ્વી પણ સળગતી હતી, એટલે કે ધગધગતા અગનગોળા સ્વરૂપે હતી. ધીમે ધીમે પૃથ્વી ઠંડી પડી, ધીમે ધીમે પાણીના સરોવરો બંધાણા, ધીમે ધીમે વનસ્પતિ સૃષ્ટિ વિકસી, બરોબર, વાતાવરણ થયું. તો આ બધી વસ્તુના લીધે ધીમે 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 પૃથ્વી છે તે ઠંડી પડી. પહેલા સૌથી પહેલા અગનગોળા સ્વરૂપે હતી. આ અગનગોળા ધીરે ધીરે ઠંડો પડતા કેટલાક તત્વોનું ક્રમશઃ પ્રવાહી અને ઘન સ્વરૂપમાં રૂપાંતર થયું. આ ઠંડી પડી એટલે અમુક વસ્તુ પ્રવાહી બની, અમુક વસ્તુ ઘન બની. અને આ પૃથ્વીની આસપાસ વાયુઓનું તથા પૃથ્વીની સપાટી પર ખડકો અને માટીનું આવરણ અસ્તિત્વમાં આવ્યું. તો આવી જ રીતના પૃથ્વી છે, એની આજુબાજુઓ વાયુ એટલે કે હવા, અને જમીન જે છે, જમીન આપણે જોઈએ છીએ તો તે જમીન છે, ત્યાં જમીનમાં ખડકોનું એટલે કે માટીનું, બરોબર, અસ્તિત્વ આવ્યું. અને આ બધું થયું, બરોબર, વાતાવરણ વિકસ્યું એટલે ધીમે ધીમે વનસ્પતિઓ થઈ, બરોબર. અને આ આવરણ વિશાળ ખાડાઓમાં પાણી ભરાતા મહાસાગરો બન્યા. હવે આ જે જમીનનું આવરણ બન્યું હતું, માની લ્યો આ જમીન છે, પછી અહીંયા એક આ વિશાળ ખાડો બન્યો, પાછી જમીન છે, બરોબર, પાછો આમ ઊંચો ભાગ છે, પાછી જમીન છે. તો જ્યાં ખાડા હતા ત્યાં પાણી ભરાનું, ત્યાં પાણી ભરાનું એટલે સરોવરો બન્યા. ત્યાં ઉપર ઉપસેલો જે ભાગ હતો, બરોબર, તેને આપણે પર્વતો કહીએ છીએ. પર્વતો બીજું કોઈ નથી, એક જાતનો જમીન એટલે કે ભૂમિ, બરોબર, નું સ્વરૂપ જ છે, પરંતુ એ ઉપસેલો આકાર છે, એટલે આપણે પર્વતો કહીએ છીએ. પછી ઘણા પર્વતો છે તે જ્વાળામુખીને વગેરે વગેરેથી બનેલા હોય તો એ વસ્તુ અલગ છે. આ આવરણના વિશાળ ખાડાઓમાં પાણી ભરાતા મહાસાગરો બન્યા. આમ પૃથ્વીનું ચોક્કસ એક સ્વરૂપ છે, એ સ્વરૂપ રચાણું. અને ધીમે ધીમે પૃથ્વીના આવરણો બન્યા.
કેવા કેવા આવરણો બન્યા? તો કે પૃથ્વીના આવરણો, પૃથ્વીના 4 મુખ્ય આવરણો છે. એક છે મૃદાવરણ, બીજું જલાવરણ, ત્રીજું વાતાવરણ અને ચોથું જીવાવરણ. મૃદાવરણ એટલે કે જમીન એટલે કે માટી એટલે કે જે ઘન પોપડો છે તેનું આવરણ. જલાવરણ એટલે કે પાણીનું આવરણ. વાતાવરણ એટલે કે જે હવા, વાયુ, ઓક્સિજન આપણે જોઈએ છીએ એ બધું આવરણ, બરોબર. અને જીવાવરણ એટલે કે સજીવ સૃષ્ટિ, જીવો, જેમાં વનસ્પતિ, પ્રાણી, જીવજંતુ બધું જ આવી જાય, એનું આવરણ એટલે કે જીવાવરણ. આ 4 મુખ્ય આવરણો છે. તેમાં સૌથી પહેલું આપણે મૃદાવરણને ડિટેલમાં સમજવાની ટ્રાય કરીએ, ત્યારબાદ આપણે બીજા આવરણો જોશું. સૌથી પહેલા જોઈએ મૃદાવરણ. પૃથ્વી ઉપરનો પોપડો સામાન્ય રીતે માટી અને ઘન પદાર્થનો બનેલો છે. જો પૃથ્વી ઉપરનો જે પોપડો છે, બરોબર, તે સામાન્ય રીતે માટી અને ઘન પદાર્થો, આપણે જમીનમાં જોઈએ તો એ માટી અને ઘન પદાર્થો નીચે આવેલા હોય છે, બરોબર, એનો બનેલો છે. મૃદા શબ્દનો અર્થ માટી થાય. મૃદાવરણ એટલે કે માટીનું આવરણ એટલે કે મૃદાવરણ. તેથી પોપડાના ઉપલા ભાગને મૃદાવરણ કહે છે. અને આ આવરણ ખડકો અને ઘન પદાર્થોનું બનેલું હોવાથી તેને ખડકાવરણ કે ઘનાવરણ તરીકે પણ ઓળખવામાં આવે છે. ખડકોનું બનેલું હોવાથી ખડકાવરણ અથવા તો બીજા અન્ય ઘન પદાર્થનું બનેલું હોવાથી ઘનાવરણ તરીકે પણ ઓળખવામાં આવે છે. જેમ કે તમે જલાવરણ જુઓ તો એ પ્રવાહીનું બનેલું છે. વાતાવરણ છે એ વાયુ એટલે કે હવાનું બનેલું છે, બરોબર, વાયુ સ્વરૂપનું છે. તો ઘન સ્વરૂપનું આવરણ કયું? તો કે મૃદાવરણ, જેને તમે ઘનાવરણ પણ કહી શકો અથવા તો ખડકાવરણ પણ કહી શકો છો. મૃદાનો અર્થ શું થાય? મૃદાનો અર્થ માટી થાય. માટીનું આવરણ એટલે મૃદાવરણ. તો આ બધી ડિટેલ્સ તમારે હવે યાદ રાખવાની છે. ચાલો વિસ્તાર અને બંધારણ જોવો. પૃથ્વીનો ઉપરનો પોપડો લગભગ 64 કિલોમીટરથી 100 કિલોમીટર જેટલો જાડો છે, બરાબર, જેટલો જાડો છે. અને તેમાં મુખ્યત્વે એલ્યુમિનિયમ અને સિલિકા જેવા હલકા તત્વો રહેલા છે. ઊંડા સમુદ્રોમાં આ પોપડો પાતળો હોય છે અને પૃથ્વીની સપાટી આશરે 29% ભાગ મૃદાવરણે રોકેલો છે. પૃથ્વીની જેટલી સપાટી છે તેમાંથી 29% એટલે કે 29% ભાગ મૃદાવરણે રોકેલી જગ્યા છે. અને 29% ભાગ એ આપણને આંકડો યાદ રહેવો જોઈએ. કોમ્પિટિટિવ એક્ઝામ વાળા મિત્રો ખાસ ઘણી વખત પ્રશ્નો પૂછે મૃદાવરણ, બરોબર, એને કુલ કેટલો પૃથ્વીની સપાટી રોકેલી છે, કેટલો ભાગ રોકેલો છે? 29% ભાગ રોકેલો છે. કેવડો છે પોપડો? તો કે 64 કિલોમીટરથી લઈને 100 કિલોમીટર જેટલો જાડો હોય. જો સમુદ્ર હોય તો સમુદ્રમાં ઊંડો ખાડો હોય. ઊંડો ખાડો હોય તો નીચે જમીનનું જે સ્તર છે એ આનાથી ઘટી જતું હોય છે, એટલે કે ઓછું થઈ જતું હોય છે, બરોબર. ચાલો આ ભાગ પર પર્વતો, ઉચ્ચ પ્રદેશો, મેદાનો વગેરે આવેલા છે. અને મૃદાવરણની સપાટી જેમ જેમ ઊંડે જઈએ તેમ તેમ તાપમાનમાં વધારો થતો છે. એક હું તમને કહું કે આપણે બોર કૂવામાંથી પાણી કાઢીએ, બરોબર, તો બોરમાંથી પાણી કાઢતા હોય, બહુ ઊંડેથી પાણી આવતું હોય, તો જે તાજું કાઢેલું પાણી થોડુંક ટેમ્પરેચરમાં ગરમ હોય. શું કામ? તો કે તમે જમીનથી જેમ જેમ નીચે 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 જતા જાઓ એમ તાપમાન વધતું જાય. તાપમાન વધતું જાય એટલે કે ગરમી વધતી જાય. જેમ નીચે જાઓ એમ ગરમી વધતી જાય. તો આ વસ્તુ તમે યાદ રાખજો. ચાલો આગળ જોઈએ. સામાન્ય રીતે દર 1 કિલોમીટરની ઊંડાઈએ જતા આશરે 30°C તાપમાનમાં વધારો થાય છે. 1 કિલોમીટર તમે ઊંડો ખાડો કરો ને તો ધીમે ધીમે 30°C તાપમાન વધતું જાય, એટલું ગરમ જમીન થતી જાય. અને આમ અહીંયા વધારે ગરમીને કારણે અંદરના ખડકો પણ પીગળી જાય અને અર્ધ પ્રવાહી ઘટ સ્વરૂપમાં ફેરવાઈ જાય. એટલે જમીનની અંદર તમે જુઓ તો ખૂબ ગરમી છે. ખૂબ નીચેના ભાગના જે વસ્તુ છે એમાં એટલો ગરમ છે કે ત્યાં જે પથ્થરો હતા, બરોબર, એ પથ્થરો પણ પીગળી, જે ખડકો હતા એ પણ પીગળી અને ઘટ પ્રવાહી સ્વરૂપે બની ગયા. ઘટ પ્રવાહી એટલે કે જાડું પ્રવાહી હોય એના સ્વરૂપે બની ગયા, બરોબર. અને આ ખડકો પીગળેલા દ્રવ્યને, અને આ જે પીગળેલું દ્રવ્ય છે ને એ દ્રવ્યને મેગ્મા કહીએ છીએ. શું કહીએ? મેગ્મા. તો મેગ્મા એટલે શું? પીગળેલા પથ્થરો. તમે પથ્થર પીગળાવવાની ટ્રાય કરો તો અહીંયા આપણે તાપમાને એટલા પીગળાવી જ ન શકીએ, પરંતુ જમીનની અંદર એટલી ગરમી છે કે સચોરા પથ્થર પણ પીગળી ગયેલા છે. અને જેમાં કેટલાક વાયુઓની હાજરી હોય છે
અહીં ઉપરના ખડકોનું દબાણ ખૂબ જ વધારે છે. આમ દબાણ અને ગરમી જેવા પરસ્પર વિરોધી બળો વચ્ચે સમતુલા જળવાઈ રહે છે. તો થાય કેવું કે નીચેના ભાગમાં પ્રવાહી છે, બરોબર. પ્રવાહી એટલે કે આ પથ્થરો પીગળેલા છે જેને આપણે મેગ્મા કહીએ છીએ. એની વરાળો ઉપરની બાજુ આવે, બરોબર. વરાળો હંમેશા ઉપરની બાજુ દબાણ કરે. ઉપરની બાજુ ઘન પદાર્થ છે, એ હંમેશા નીચેની બાજુ ધકેલાતું હોય. નીચેની બાજુ ધકેલાય એટલે ઘન પદાર્થનો ફોર્સ નીચે લાગે. તો આ બંને વસ્તુ, બંને ફોર્સ છે સામસામા છે, પરંતુ એ તટસ્થ થઈ જાય. તટસ્થ થઈ જાય એટલે બધા ન્યા ને ન્યા રીએ, એટલા ને એટલા રીએ. આ હાથ અને આ હાથ, તો હું આ હાથથી જોર આ બાજુ લગાડું તો આપણા બે હાથ આ બાજુ જાય. આ હાથથી જોર આ બાજુ લગાડું તો આ બે હાથ આ બાજુ જાય. તો બંનેમાં એક સરખું પ્રેશર આપું તો એક સરખું પ્રેશર આપું તો બંને હાથ ન્યા સ્થિર રહે. બંનેમાં એક સરખું પ્રેશર આપું છું તો બંને હાથ એક જ જગ્યાએ સ્થિર રહે. તો એવી રીતના બે બાજુથી સરખા પ્રેશર આવે એટલે બધી જ વસ્તુ ત્યાં સ્થિર રહે. બસ એવું આમાં કહેવામાં આવે. ચાલો આગળ જોઈએ. આમ દબાણ અને ગરમી જેવા પરસ્પર વિરોધી બળો વચ્ચે સમતુલા જળવાય છે અને એટલે જ પૃથ્વીનો પોપડો ફાટી જતો નથી. એટલે જ શું થાય કે આ જે પૃથ્વી છે તેનો પોપડો છે તે ફાટી જતો નથી. ચાલો આગળ જોઈએ આપણે. મૃદાવરણનો જીવાવરણ અને વનસ્પતિ જીવન સાથે ગાઢ સંબંધ છે. આ જે મૃદાવરણ છે તેનો જીવાવરણ અને વનસ્પતિ સાથે એક ગાઢ સંબંધ છે. અને આપણા ઘર, પાણી, ખેતી, ઉદ્યોગો બધું જ આ મૃદાવરણ સાથે સંબંધ ધરાવે છે. અને મૃદાવરણમાંથી ખનિજો અને ખનિજ તેલ મળે છે. મૃદાવરણમાંથી શું મળે આપણને? ખનિજો મળે, ખનિજ તેલ મળે. આપણે પેટ્રોલિયમ જમીનની અંદરથી બહાર કાઢીએ, બરોબર. ખેતી કરી અને વિવિધ પાકોનું ઉત્પાદન મેળવીએ છીએ. જમીનમાં જ આપણે ખેતી કરીએ અને અલગ અલગ પાકોનું ઉત્પાદન મેળવીએ છીએ. મૃદાવરણમાંથી ખનિજો અને ખનિજ તેલ મળે છે. તેથી ખેતી કરીને વિવિધ પાકોનું અને ઉત્પાદન મેળવીએ છીએ. મેદાન પ્રદેશોમાં વિવિધ ઉદ્યોગ ધંધા અને બીજી આર્થિક પ્રવૃત્તિઓ કરીએ છીએ. સપાટ જમીન હોય તો એના ઉપર આપણે ઘર બાંધીએ, બરોબર. બીજી આપણે વેપાર ધંધા ઉદ્યોગો કરીએ. કારખાના બાંધેલા હોય તો એનાથી આપણે આર્થિક પ્રવૃત્તિઓ કરીએ છીએ. પર્વત પ્રદેશોમાં આવેલા જંગલો પણ મૃદાવરણને જ આભારી છે. પર્વત પ્રદેશોમાં જે જંગલ આવેલા છે એ પણ આ એક જાતના મૃદાવરણના આભારી છે. ટૂંકમાં એમ કહી શકાય કે આહારથી માંડીને આવાસ, એટલે કે આપણો ખોરાકથી માંડીને આપણું જે રહેઠાણ છે, આપણે જ્યાં રહીએ છીએ, આ બધું આપણે જમીન ઉપર કરીએ છીએ. જમીન એટલે બીજું કાંઈ નહીં, એટલે જ મૃદાવરણ. તો આહારથી માંડીને આવાસ અને આપણા અસ્તિત્વનો પાયો એટલે જ આપણે મૃદાવરણ. ડન. આટલું સિમ્પલ અને સહેલું છે. ચાલો હવે દોસ્તો આપણે જોઈએ છીએ જલાવરણ. પૃથ્વી સપાટી પર ભૂમિ પ્રદેશ કરતા પાણીના વિસ્તારનું પ્રમાણ વધારે છે. હાજી દોસ્તો, પૃથ્વીની જેટલી સપાટી છે એમાં જમીન જેટલી છે એના કરતાં વધારે પાણી છે. અને પૃથ્વીની સપાટીનો જે વિસ્તાર પાણીથી ઘેરાયેલો છે તેને જલાવરણ તરીકે ઓળખવામાં આવે છે. તમે કહેશો કે સર આટલું બધું પૃથ્વી ઉપર પાણી છે તો આપણે પાણીની અછત, તંગી કેવી રીતના સર્જાઈ શકે? તો દોસ્તો આપણે જે પાણીની અછત અને તંગી સર્જાય એ પીવાલાયક પાણી અને ખેતીલાયક પાણીની હોય. જો ઓછો વરસાદ થાય તો, બરોબર. આ જે પાણી છે તે સમુદ્રમાં છે પાણી, અને સમુદ્રનું પાણી ક્ષારવાળું પાણી હોય, એટલે કે ખારું પાણી હોય, જેનો આપણે પીવા અથવા તો ખેતી માટે ઉપયોગ કરી શકતા નથી. એટલા માટે આપણે પાણીનો બચાવ કરવો પણ આવશ્યક હોય છે. ચાલો આગળ આપણે જોઈએ તો દોસ્તો, પૃથ્વીની સપાટીનો લગભગ કેટલો ભાગ પાણી આવેલું છે? જમીન કરતાં તો વધારે છે, ઓકે. તો લગભગ 71% જેટલો વિસ્તાર જલાવરણથી ઘેરાયેલો છે. તો આપણી જમીન કેટલા ટકા છે? તો કે 29%, 29% ભાગ જમીનનો છે. 71% ભાગ છે તે પાણીનો છે. યાદ રાખજો, 71% જેટલો વિસ્તાર જલ એટલે કે પાણીથી ઘેરાયેલો છે. એટલે 71 પાણી અને 29 જમીન. આમ ટોટલ તમે કરો તો 100% થઈ જાય, બરોબર. પૃથ્વીની સપાટીનો આ વિસ્તાર એટલો વિશાળ છે કે જેમાં ભૂમિખંડો પણ ટાપુ જેવા લાગે છે. ભૂમિખંડો એટલે કે જમીનના ખંડો, મોટા મોટા ખંડો છે એ પણ ટાપુ જેવા લાગે. ટાપુ કોને કહેવાય? કે આજુબાજુ દરિયો હોય, બરોબર. આ દરિયો છે અને દરિયાની વચ્ચે જમીન થોડાક આવેલી હોય, એ જમીન છે એને ટાપુ કહેવામાં આવે છે.
કે આજુબાજુ પાણી વચ્ચે જમીન, આને ટાપુ કહેવાય. પૃથ્વી પરના વિશાળ જળ રાશિ ધરાવતા ભાગને મહાસાગરો તરીકે ઓળખવામાં આવે છે. ખૂબ જાજુ પાણી જ્યાં આવેલું હોય તેને આપણે મહાસાગરો, એટલે કે સાગર નહીં પણ મોટા સાગર એટલે કે મહાસાગરો કહીએ છીએ. બરોબર, એટલે કે મહાસાગર તરીકે ઓળખવામાં આવે છે, જે ક્રમશઃ એટલે કે લાઇનમાં નામ છે પેસિફિક, એટલાન્ટિક, હિન્દ અને આર્કટિક મહાસાગર તરીકે જાણીતા છે. મહાસાગરો કેટલા? 4 મહાસાગરો છે. એક છે પેસિફિક મહાસાગર, પછી એટલાન્ટિક મહાસાગર, હિન્દ મહાસાગર અને આર્કટિક મહાસાગર. તો આ 4 મહાસાગરો છે. ચારે ચારના નામ આપણને યાદ રહેવા જોઈએ. પૃથ્વી પરના મહાસાગરો ખૂબ વિશાળ અને ઊંડા છે. તેના તળિયે 10 થી 11 કિલોમીટર જેટલા વિશાળ અને ઊંડી ખાઈઓ છે. જો મહાસાગરના તળિયે 10 થી 11 કિલોમીટર જેટલી ઊંડી ખાઈઓ પણ આવેલી છે, એટલે કે એટલું આમ નીચેની બાજુએ એટલા ઊંડા પણ છે. 10 થી 11 કિલોમીટર ઊંડા મહાસાગરો છે. અને મહાસાગરોના તળિયે પણ પૃથ્વીની સપાટી જેવા ભૂમિ સ્વરૂપો છે. બરોબર, એના તળિયે જાવ આ મહાસાગર થઈ ગયું, પણ તળિયે જાવ તો ત્યાં ભૂમિ સ્વરૂપ છે. બરોબર, એટલે કે ત્યાં જમીન છે. પૃથ્વી પર જે પાણી છે તેમાંથી 97% સમુદ્રમાં પાણી રહેલું ખારું પાણી છે. જેટલું પાણી છે ટોટલ પાણીને 100% ગણીએ, તેમાંથી 97% પાણી એ ખારું પાણી છે જે સમુદ્રમાં રહેલું છે. માત્ર 3% પાણી જ આપણે પીવા લાયક અથવા તો ખેતી લાયક છે. બરોબર, બાકીના પાણીનો આશરે પોણો ભાગ ધ્રુવો તથા હિમાલય જેવા બીજા ઊંચા પર્વતો પર બરફ સ્વરૂપે છે. જો 3% પાણી વધેલું છે, એ 3% પાણીનો પોણો ભાગ એટલે કે 75, આ 3%ને જો 100% ગણવામાં આવે તો એનો 75% ભાગ એટલે કે મોસ્ટ ઓફ ભાગ છે. બરોબર, એ બરફ સ્વરૂપે રહેલો છે. કઈ જગ્યાએ? તો કે હિમાલયમાં અથવા તો અન્ય જગ્યાએ બરફ સ્વરૂપે રહેલો છે. વિચાર તો કરો. બરોબર, અને બાકી જે પાણી પૃથ્વીના પેટાળમાં એટલે કે જમીનમાં આપણે બોર કુવામાંથી કાઢીએ તે, બરોબર, સરોવરમાં નદીઓ રૂપે વહે છે અને તેનું પ્રમાણ ખૂબ ઓછું છે. બરોબર, માત્ર 3% ભાગ છે તે સમુદ્ર સિવાયનું પાણી છે. આ 3%નો ચોથો ભાગ તમે ગણો, બરોબર, તો એ ચોથો ભાગ જ નદી, કુવા, સરોવર, પૃથ્વીના પેટાળમાં રહેલું છે પાણી. એટલે કે આપણને ઉપયોગમાં આવે એવું પાણી છે. બાકીનું બધું બરફ છે એ પાણી. બરોબર, પૃથ્વી પર રહેતા જીવો અને વનસ્પતિને પાણી વિના ચાલતું નથી. પૃથ્વી પર જે જીવો રહે છે, જે વનસ્પતિઓ છે, તે કોઈને પાણી વગર ચાલે નહીં. પાણી ખોરાક સાથે મળે કે હવામાંથી? બરોબર, ભેજ સ્વરૂપે મળે. હવામાંથી કેવી રીતના મળે? તો ભેજ સ્વરૂપે. દોસ્તો, ભેજ સ્વરૂપે પાણી રહેલું હોય. બરોબર, જલાવરણનું અસ્તિત્વ એટલે જ સજીવ સૃષ્ટિનું અસ્તિત્વ. તો પાણી છે તો જ સજીવ સૃષ્ટિ છે. કારણ કે કોઈ પણ સજીવો લઈ લ્યો, બધાને જીવવા માટે પાણી જરૂરી છે. પછી વનસ્પતિ હોય કે મનુષ્ય હોય, બરોબર, કે પ્રાણીઓ હોય. પૃથ્વી પરના વરસાદ માટેનો મોટા ભાગનો ભેજ સમુદ્રમાંથી આવે છે. પૃથ્વી પર વરસાદ થાય એના માટે ભેજ જરૂરી છે, અને મોટા ભાગનો ભેજ સમુદ્રમાંથી આવે છે. સમુદ્રના તળિયે કિંમતી ખનિજોનો મોટો જથ્થો પણ આવેલો છે, અને પાણીમાંથી મીઠું મેળવીએ છીએ, અને તેના તળિયે મેંગેનીઝ, લોખંડ, કલાઈ વગેરેના ખનિજો છે. સમુદ્ર છે એના તળિયે મેંગેનીઝ, લોખંડ, કલાઈ અથવા અન્ય ખનિજો પણ રહેલા છે. બરોબર, એ સમુદ્ર છે એ આપણા માટે ખૂબ જરૂરી છે, કારણ કે એનો ભેજ ઉપર જાય, એમાંથી જ વાદળ બંધાય, અને એ વાદળ બંધાય અને બીજે વર્ષે તેમાંથી જ આપણને વરસાદ સ્વરૂપે પાણી જોવા મળે. ડન? વધી આગળ. ચાલો, હા, સમુદ્રમાંથી મીઠું મળે, નિમક, જેનો ઉપયોગ આપણે ખોરાકમાં કરીએ છીએ. પાણીમાંથી મીઠું મેળવીએ, મેંગેનીઝ, લોખંડ, કલાઈ વગેરે મળે. સમુદ્ર પ્રોટીન યુક્ત આહારનો ભંડાર પણ છે. સમુદ્રમાંથી પ્રોટીન યુક્ત આહાર મળે. સમુદ્રો કે મહાસાગરોના મોજા, પ્રવાહો અને ભરતીમાં પ્રચંડ શક્તિ રહેલી છે. જો સમુદ્રના મોજા છે, એના પ્રવાહ છે, પછી સમુદ્રમાં ભરતી અને ઓટ આવે, એ આપણે આગળ જોશું. બરોબર, ભરતી આવે ત્યારે પાણી આમ બહાર સુધી, ઊંચે સુધી વયું જાય. ઓટ આવે ત્યારે પાણી દૂર દૂર સુધી વયું જાય. તો આ ભરતી અને ઓટ આવે, અને આ જે વસ્તુ છે એમાં પ્રચંડ શક્તિ એટલે કે તાકાત રહેલી છે. તો આ તાકાતનો ઉપયોગ આપણે એમાંથી વિદ્યુત શક્તિ મેળવવામાં કરીએ,
તેમાંથી આપણે વિદ્યુત મેળવી શકીએ છીએ. વિદ્યુત એટલે કે આપણે જે ઇલેક્ટ્રિસિટી છે તે મેળવી શકીએ છીએ અને તેનાથી વિદ્યુત શક્તિ મેળવી શકાય છે. ત્યાં ટર્બાઇન રાખવામાં આવે એ પાણીના જે ગતિ છે, જે શક્તિ છે, બરોબર, એ શક્તિથી વ્હીલ ફરે ટર્બાઇનનું અને એમાંથી આપણને ઇલેક્ટ્રિસિટી મળે છે. મહાસાગરો જળ પરિવહનના માર્ગો બન્યા છે. મહાસાગરો એક નેચરલ જળ પરિવહનના માર્ગો પણ છે. વિવિધ દેશોના વેપારમાં પણ જળમાર્ગો વધારે અનુકૂળ રહ્યા છે. એક દેશમાંથી બીજા દેશમાં કોઈ સામાન આપણે લઈ જવો હોય એમાં જળમાર્ગો છે એટલે કે દરિયાઈ માર્ગ છે એ વધારે અનુકૂળ ભર્યા છે. ચાલો, ત્રીજું છે વાતાવરણ. મૃદાવરણ જોયું એટલે કે માટીનું આવરણ, જલાવરણ જોયું, જલાવરણ એટલે કે પાણીનું આવરણ. હવે જોઈએ વાતાવરણ એટલે કે હવાનું આવરણ. પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવેલા લગભગ 800 થી 1000 કિલોમીટરની ઊંચાઈ સુધીના વિવિધ વાયુના આવરણને વાતાવરણ કહે છે. કે ભાઈ આપણે પૃથ્વી ઉપર જ્યાં રહીએ છીએ ત્યાંથી 800 થી 1000 કિલોમીટર સુધી વાયુઓ આવેલા છે, ઉપર જાય તો એટલા, બરોબર. આ વાયુનું જે આવરણ છે એને વાતાવરણ કહેવાય. અને આ વાતાવરણને આપણે નરી આંખે જોઈ શકતા નથી. આપણે ઓક્સિજન વાયુ જોવું હોય તો શું આંખેથી જોઈ શકીએ? ન જોઈ શકીએ. વાતાવરણમાં વિવિધ વાયુઓ, પાણીની વરાળ, ધૂળના રજકણો, ઉલ્કાકણ, ક્ષારકણ તથા સૂક્ષ્મ જીવજંતુઓ સાથે સાથે ભરેલા હોય છે. વાતાવરણ રંગ, ઘન અને સ્વાદ રહિત હોય છે. એનો કોઈ રંગ નથી, ગંધ એટલે કે સુગંધ નથી ને કોઈ સ્વાદ પણ નથી એનો, બરોબર. તો આના રહિત હોય છે. તેમજ પારદર્શક હોય છે એટલે કે તેની આરપાર જોઈ શકીએ છીએ, ઈ આપણને દેખાતા નથી, બરોબર. વાતાવરણ અનુભવી શકાય પણ દેખાતા નથી. વાતાવરણમાં વાયુ, પ્રવાહી અને ઘન તત્વોનો સમાવેશ થાય છે. અમુક જગ્યાએ તમે ખેતરમાં ગયા હોય અથવા તો બંધ ઓરડામાં ક્યાંકથી આમ નાનકડી લીટીમાંથી આમ પ્રકાશ આવતો હોય તો પ્રકાશમાં તમને દેખાતું હોય કે ઘણા બધા ધૂળના રજકણો ઉડતા હશે. એમાં સાથે સાથે બેક્ટેરિયા અને જીવજંતુ પણ સાથે સાથે હોય, બરાબર. તો આપણે એવી રીતના ક્યારેક જોઈ શકીએ, પરંતુ એમાં એમ ન ખબર પડે કે આ ઓક્સિજન વાયુ છે. વાયુ નથી જોઈ શકતા આપણે, અને ધૂળના રજકણોને એ બધી વસ્તુ જોઈ શકીએ એમાંથી. વાતાવરણમાં વાયુ, પ્રવાહી અને ઘન તત્વોનો સમાવેશ થાય છે. જો વાતાવરણની અંદર હવા એટલે કે વાયુ તો હોય જ અલગ અલગ, સાથે સાથે પ્રવાહી એટલે ભેજ આવેલો હોય, અને સાથે સાથે ઘન તત્વો એટલે કે આ જે ધૂળના રજકણો એક જાતનું ઘન તત્વો છે, એટલે ઘન તત્વો પણ આવેલા હોય. તો યાદ રાખજો, વાતાવરણમાં વાયુ, પ્રવાહી અને ઘન આ ત્રણેયનું મિશ્રણ છે. આ ત્રણેય વસ્તુ આવેલી છે. ભલે મોસ્ટ ઓફ હવા વાયુ છે, પરંતુ ત્રણેય વસ્તુ અવેલેબલ તો છે. તત્વોનો સમાવેશ થાય છે, બરોબર. અને તેમાં આવેલા વિવિધ વાયુઓમાં ક્યાં ક્યાં વાયુ આવેલા છે? વાયુ છે તો નાઇટ્રોજન છે, ઓક્સિજન છે, આર્ગોન છે, કાર્બન ડાયોક્સાઇડ, ઓઝોન, આ વગેરે વાયુ મુખ્ય છે. આ વગેરે વાયુઓ ત્યાં આવેલા છે. પૃથ્વીની સપાટી નજીકનું વાતાવરણ ઘટ છે, જ્યારે પૃથ્વીની સપાટીથી ઊંચે જતા વાયુઓનું પ્રમાણ ઘટતા હવા પાતળી થતી જાય. જેમ જેમ તમે ઉપર જાઓ તેમ તેમ હવા પાતળી થતી જાય. ગિરનાર પર્વત તમે ચડો તો ઉપરની બાજુ તમે ચડી જાઓ તો ત્યાં હવા પાતળી હોય એટલે કે શ્વાસ લેવામાં થોડુંક આપણે આમ વધારે શ્વાસ એટલે કે થાક ત્યાં વધારે લાગે. કોઈ વ્યક્તિ હિમાલય ચડવા જાય છે, પર્વતારોહકો, તો સાથે સાથે ઓક્સિજનના બાટલા લઈ જાય, કારણ કે જેમ જેમ ઉપર જાય તેમ હવા પાતળી થતી જતી હોય છે, તો શ્વાસ લેવામાં તકલીફ પડે એટલા માટે. હવે વાતાવરણની અંદર એ દોસ્તો એક રોચક તથ્ય છે, તમે જોજો. વાતાવરણનો 100% ભાગ હોય, બરોબર. તો એમાંથી તમે આ જે ચાર્ટમાં બ્લુ કલરનો ભાગ જોવો છો, આ ભાગ છે 78.03%. આટલા ભાગનું નાઇટ્રોજન આવેલું છે. કેટલું છે? શું છે? નાઇટ્રોજન આવેલું છે. અને આપણને માપે યાદ રહેવું જોઈએ હો, કે વાતાવરણની અંદર નાઇટ્રોજનનું પ્રમાણ કેટલું? તો 78.03%. બાકીનો જે આ પિંક ભાગ છે, બરાબર, એમાં ઓક્સિજન છે એટલે કે 20.99%. આ જે ભાગ છે ઓરેન્જ, એમાં આર્ગોન છે 0.94%. કાર્બન ડાયોક્સાઇડ ખૂબ ઓછું પ્રમાણ છે. આ ગ્રીન ભાગ છે તો કાર્બન ડાયોક્સાઇડ 0.3% ભાગ છે. અને બાકીના અન્ય વાયુઓ આટલા ભાગમાં આવી જાય, એમાં અન્ય વાયુઓ 0.01% છે. તો વાતાવરણમાં સૌથી વધારે કોઈ વાયુ હોય તો નાઇટ્રોજન છે. બીજો નંબર આવે આપણે ઓક્સિજનનો, ત્રીજો આવે આર્ગોનનો,
એના પછી આવે કાર્બન ડાયોક્સાઇડ અને એના પછી બીજા બધા વાયુ છે, બરોબર. એમાં આર્ગોન જોવો તો 0.94%, જ્યારે કાર્બન ડાયોક્સાઇડ 0.03% જ કાર્બન ડાયોક્સાઇડ છે. અને એમ છતાંય ઓક્સિજન વાયુ છે, બરોબર, તે આપણા માટે ખૂબ મહત્વનો છે. સાથે સાથે નાઇટ્રોજન વાયુ પણ મહત્વનો છે. જો નાઇટ્રોજનની એક દોસ્તો તમને વાત કરું કે નાઇટ્રોજન વાયુ છે દરેક સજીવને જેમ ઓક્સિજન વાયુ જરૂર છે એવી જ રીતના નાઇટ્રોજન વાયુ પણ જરૂર છે. પણ નાઇટ્રોજન વાયુની ખાસિયત એવી છે કે જેને આપણે હવા સ્વરૂપે લઈ શકતા નથી, એટલે કે નાકેથી નાઇટ્રોજન આપણા શરીરમાં લઈ શકતા નથી. તમને ખબર હોય તો વાડીમાં અથવા તો કોઈ પણ વસ્તુ વાવે ત્યાં નાઇટ્રોજન ખાતર આપતા હોય, બરોબર. તો કઠોળ વનસ્પતિ હોય ને, કઠોળ, એ વનસ્પતિમાં ને મૂળ હોય, એના મૂળની અંદર રાઇઝોબિયમ, નામ જોજો, રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા આવેલા હોય. એ રાઇઝોબિયમ બેક્ટેરિયા એવા છે કે જે હવામાંથી નાઇટ્રોજન વાયુ મેળવે અને એને ઘન સ્વરૂપમાં ફેરવે, અને ઘન સ્વરૂપમાં ફેરવે એમાંથી વનસ્પતિ છે તે નાઇટ્રોજન મેળવે, અને આપણે કોઈ પણ વસ્તુ વનસ્પતિજન્ય વસ્તુ ખાય તો એમાંથી આપણને નાઇટ્રોજન આપણા શરીરને મળે. તો આ રીતે નાઇટ્રોજન પણ આપણા શરીરને ખૂબ વાયુ છે. ચાલો આગળ જોઈએ. પૃથ્વીની સપાટીની જેમ ઊંડે જઈએ તેમ વાતાવરણના મોટા ભાગના વાયુઓનું પ્રમાણ ઘટતું જાય. પૃથ્વીની સપાટીમાં નીચે જાઓ તમે એમ વાયુઓનું પ્રમાણ ઘટતું જાય, બરાબર. પૃથ્વીની સપાટીની નીચે કહે છે, ક્યાં કહે ને, સોરી, નીચે નહીં, ઊંચે. એટલે કે તમે જેમ જેમ ઉપર જાઓ, ઉપર એટલે કે પર્વત ઉપર તમે જાઓ તો વાયુઓનું પ્રમાણ ઘટતું જાય છે મોટા ભાગના. હમણાં આપણે વાત કરી હિમાલય અને ગિરનારની, એ જ રીતના વાયુઓનું પ્રમાણ છે તે ઘટતું જાય છે, બરોબર. હવા પાતળી થતી જાય છે એમ પણ તમે કહી શકો. કાર્બન ડાયોક્સાઇડ વાયુ ભારે હોવાથી હવાના નીચલા સ્તરમાં તે વધારે પ્રમાણમાં હોય છે અને ઉપર જતા ઓછો થઈ જાય છે. કાર્બન ડાયોક્સાઇડ વાયુ ભારે હોય, વજન એનું વધારે હોય, જેથી કરીને નીચેના ભાગમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ વધારે જોવા મળે, પરંતુ જેમ જેમ ઉપર જાવ એમ કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઓછો થતો જાય છે. કાર્બન ડાયોક્સાઇડ આશરે 20 કિલોમીટરની ઊંચાઈ પછી, ઓક્સિજન આશરે 110 કિલોમીટરની ઊંચાઈ પછી અને નાઇટ્રોજન 130 કિલોમીટર ઊંચાઈ પછી ઓછો થતો જાય, બરાબર. અને ખૂબ ઊંચાઈએ જતા માત્ર હાઇડ્રોજન અને હિલિયમ જેવા હલકા વાયુ હોય. જેમ તમે ખૂબ ઊંચાઈએ જાઓ તેમાં હાઇડ્રોજન અને હિલિયમ વાયુ આ હલકા વાયુ હોય, એટલે ત્યાં હલકા વાયુ આવેલા હોય. અહીંયા આપણી પાસે આ એક ચાર્ટ છે, તમે ચાર્ટ જોઈ શકો છો. આ છે મૃદાવરણ એટલે કે જમીન, બરોબર. અને અહીં 0 કિલોમીટર, અહીંયાથી આપણે 20 કિલોમીટર જાય, બરોબર. આ 20 કિલોમીટર સુધીનો એરિયા છે. ટોટલા ભાગમાં વધારે કાર્બન ડાયોક્સાઇડ જોવા મળે, પછી ઓછો થઈ જાય. પછી આથી આ ભાગ છે, બરોબર, એમાં ઓક્સિજન વાયુ ત્યાં સુધી જોવા મળે, અહીંયા તો હોય જ પણ સાથે સાથે અહીંયા સુધી જોવા મળે, પછી ઓછો થઈ જાય. આ ભાગ, બરોબર, તો આ 110 કિલોમીટર સુધીનો ભાગ છે અને પછી એની ઉપરનો 130 કિલોમીટર સુધીનો ભાગ છે. એટલે આપણે જોયું તેમ કે નાઇટ્રોજન છે એ 130 કિલોમીટર સુધી જોવા મળે, બરોબર, ત્યારે ઓક્સિજન છે તે 110 કિલોમીટર સુધી જોવા મળે. આ રીતે, બરોબર. કાર્બન ડાયોક્સાઇડ 20 કિલોમીટર સુધી જોવા મળે. તો આ માપ જેટલા યાદ રહીએ રાખવા. વાતાવરણમાં ઓઝોન વાયુનું પ્રમાણ ખૂબ ઓછું છે. ઓઝોન વાયુ એવો વાયુ છે, બરોબર, કે જોજો એનું બંધારણ 6ઠ્ઠા ધોરણ દ્વારા વિદ્યાર્થીઓને સમજવું અઘરું છે, પણ જો ફરી ટ્રાય કરજો સમજાઈ જશે. કોમ્પિટિટિવ એક્ઝામની પ્રિપેરેશન કરવાવાળા મિત્રો છે એને સમજવું ફરજિયાત છે, એટલા માટે હું કહી દઉં. ઓક્સિજનને આપણે O2 કહેતા હોઈએ, એટલે કે ઓક્સિજનના 2 અણુઓ ભેગા થઈ, ટૂંકમાં ઓના 2 અણુ ભેગા થઈને ઓક્સિજન બનાવે. સૂર્ય છે ને એમાંથી પારજાંબલી કિરણો આવે, એ પારજાંબલી કિરણો આ O2 ને તોડી નાખે અને 2 O બનાવે. આટલી વસ્તુ સમજાઈ ગઈ. હવે આ એક O છે, બીજા હવા કોઈ ઓક્સિજનના કણ હોય એની સાથે ભેગા થઈ અને O3 બને. આ O3 જે બને આને કહેવાય ઓઝોન. આ O છે એ બીજા કોઈ O2 સાથે સંયોજાય, ભેગો થઈ અને O3 બને. આ O3 છે ઓઝોન, બરોબર. ઓઝોન વાયુ છે એ ખૂબ ઉપયોગી વાયુ છે પૃથ્વી અને જીવન સૃષ્ટિ ટકાવી રાખવા માટે. શું કામ ઉપયોગી છે? તો કે સૂર્યમાંથી પારજાંબલી વિકિરણો આવતા હોય અને જે ખૂબ જલદ હોય, ખૂબ ગરમ હોય, ખૂબ નુકસાનકારક હોય,
તો આ ઓઝોન વાયુ છે ને તેમનું શોષણ કરવાનું કામ કરે, એટલે કે એને શોષી લે, એ આપણા સુધી પહોંચવા દેતા નથી, બરોબર. તો વાતાવરણમાં ઓઝોન વાયુનું પ્રમાણ ખૂબ ઓછું છે અને આ વાયુ સૂર્યના જલદ પારજાંબલી કિરણોનું શોષણ કરી અને પૃથ્વીને સૂર્યની પ્રચંડ ગરમીથી બચાવે છે. અને આ વાયુ મુખ્યત્વે વહેલી સવારે ખુલ્લા મેદાનમાં અને સમુદ્ર કિનારાની હવામાં વધારે પ્રમાણમાં જોવા મળે છે. અને વળી ઓઝોન વાયુ સ્વાસ્થ્યવર્ધક હોવાથી લોકો આવા સ્થળે વહેલી સવારમાં ચાલવા માટે થાય છે. હવે એક વસ્તુ વિચારવાની કીધી છે, પરંતુ આપણે આની વાત પહેલા કરી લીધી છે કે પર્વતારોહકો પર્વત ચડતી વખતે સાથે ઓક્સિજનના બાટલા શા માટે રાખે છે? કે જેમ જેમ આપણે ઉપરની બાજુ જાય તેમ ત્યાં ઓક્સિજનનું પ્રમાણ ઘટતું જાય અથવા તો હવા પાતળી થતી જાય, એટલા માટે તે ઓક્સિજનના બાટલા સાથે રાખે છે. વાતાવરણમાં રહેલા વિવિધ રજકણોને લીધે પૃથ્વી પર સૂર્યપ્રકાશ રેલાતો જોવા મળે. શું થાય કે સૂર્ય છે, સૂર્યમાંથી પ્રકાશ આવે તો પ્રકાશ આમ એક જગ્યાએ નથી પડતો, પરંતુ આ પ્રકાશ અહીંયા એક રજકણ છે, બરોબર, એના ઉપર પડે. રજકણ ઉપર પડે અને ત્યાંથી પરાવર્તન થઈને આમ બધી જગ્યાએ ફેલાય, બીજા રજકણ ઉપર પડે તો એનામાંથી પરાવર્તન થઈને આમ બધી જગ્યાએ ફેલાય. એવી રીતના બધે જ આમ સરખો પ્રકાશ ફેલાઈ જાય છે, બરોબર, એટલે કે રેલાતો જોવા મળે છે. અને તેનાથી એકાએક અંધારું કે અજવાળું થતું નથી. જો આ રજકણો ન હોય તો શું થાય કે એકાએક આમ ફટ કરતું અંધારું અને ફટ કરતું અજવાળું જોવા મળે, પણ આટલે જોવા મળતું નથી. સૂર્યોદય પહેલા ઉષાકાર અને સૂર્યાસ્ત પછી સંધ્યાના આકાશી દ્રશ્યો આ રજકણને આભારી છે. તો ભાઈ સૂર્ય ઉગે પહેલા આકાશમાં કેવા સરસ મજાના કલર હોય, દ્રશ્ય જોવા મળે, સંધ્યા થાય, સનસેટ જોવા આપણે ઘણી જગ્યાએ જતા હોય હિલ સ્ટેશનમાં, તો કેવા આકાશના સરસ મજાના દ્રશ્યો હોય. તો આ દ્રશ્યો છે એ કેને આભારી છે? તો કે આ રજકણોને આભારી છે, બરોબર. અને રજકણો દ્વારા પ્રકાશના કિરણોનું પરાવર્તન થાય છે અને આપણને સૂર્ય પ્રકાશ મળે છે, બરોબર. એટલે આમ સરસ રીતના પ્રકાશ છે તે બધી જ જગ્યાએ ફેલાય. વાતાવરણના માધ્યમથી અવાજ સાંભળી શકાય. વાતાવરણના માધ્યમથી આપણે અવાજ સાંભળી શકીએ. અવાજ અને પ્રકાશના મોજા વાતાવરણમાં પરાવર્તન પામી પૃથ્વી પર પાછા ફરે છે, બરોબર. અને તેથી જ રેડિયો અને દૂરદર્શનના પ્રસારણ શક્ય બન્યા છે. જો આ વાતાવરણ છે તો વાતાવરણમાં જ જે અવાજના તરંગો છે એ આપણા કાન સુધી પહોંચે છે, બરોબર. પ્રકાશ છે એ પ્રકાશના મોજા વાતાવરણમાં પરાવર્તન પામે અને પૃથ્વીની સપાટી સુધી પહોંચે છે. રેડિયો દૂરદર્શનના પ્રસારણો સેટેલાઇટ માધ્યમથી એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચે છે. વાતાવરણ સાથેના ઘર્ષણથી ઉલ્કા જેવા અવકાશી પદાર્થો સળગી ઉઠે, નાશ પામે. જો કેવું થાય કે પૃથ્વીની બારે ઘણી બધી ઉલ્કાઓ છે, એ ઉલ્કાઓ માની લ્યો પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળના સંપર્કમાં આવે. પૃથ્વી ઉપર એક ગુરુત્વાકર્ષણ બળ છે કે બધી વસ્તુ જમીન સાથે જકડાયેલી રહી, એટલે કે જમીન તરફ આકર્ષે. આપણે ઠેકડો મારીએ તો ઓટોમેટિક નીચે આવી જાય, આ કે જમીન આકર્ષે. એવી રીતના ઉલ્કાઓ ગુરુત્વાકર્ષણ બળના સંપર્કમાં આવે એટલે જમીન ઉપર પડવાનું ચાલુ કરે. પરંતુ હવાના વાયુઓ સાથે એકદમ ઘર્ષણ ઉત્પન્ન થાય. ઘર્ષણ ઉત્પન્ન થાય એટલે કે ગરમી ઉત્પન્ન થાય, અને એ ગરમીના લીધે તે સળગી ઉઠે છે હવામાં જ, એટલે આપણે એનાથી બચી જઈએ છીએ, બરોબર. ઘણી વખત પડે પણ છે, થોડાક સળગવાના બાકી રહી ગયા હોય, મોટી સાઈઝના હોય તો, પરંતુ મોસ્ટ ઓફ સળગી પણ જાય છે, બરોબર. આમ વાતાવરણ પૃથ્વી માટે કુદરતી ઢાલની ગરજ સારે છે, એક જાતની નેચરલ કુદરતી ઢાલ છે. ચાલો હવે દોસ્તો આપણે અત્યાર સુધીમાં મૃદાવરણ જોયું, બરોબર, જલાવરણ જોયું, વાતાવરણ જોયું. આ બધી વસ્તુ છે એટલા માટે એક નવું આવરણ, બરોબર, સર્જાયું છે, જે છે જીવાવરણ. આપણે પણ આ જીવાવરણનો જ એક ભાગ છીએ, જેમાં આપણે પણ આવીએ છીએ, બરોબર. તો જુઓ, જીવાવરણ, મૃદાવરણ, વાતાવરણ અને જલાવરણના જે ભાગમાં જીવસૃષ્ટિ વ્યાપેલી છે તેને જીવાવરણ કહે છે. અને સૌર પરિવારમાં પૃથ્વી એક જ એવો ગ્રહ છે કે જેને જીવાવરણ મળ્યું છે. આ સૌર પરિવાર, સૂર્યનો પરિવાર, ઘણા બધા ગ્રહો છે અને આ તમામ ગ્રહો 8 ગ્રહોમાંથી એક જ ગ્રહ એવો છે પૃથ્વી કે જેને જીવાવરણ મળેલું છે. જીવાવરણમાં વિવિધ પ્રકારની જીવસૃષ્ટિનો સમાવેશ થાય છે.
અને આ જીવસૃષ્ટિમાં માનવ તેમજ વનસ્પતિ અને પ્રાણીઓનો સમાવેશ થાય છે કે મનુષ્યો છે, વનસ્પતિઓ છે, પ્રાણીઓ છે, તેમનો સમાવેશ થાય છે. પૃથ્વી પરના સજીવો ખોરાક જીવાવરણમાંથી મેળવે છે. પૃથ્વી પરના જે સજીવો છે તે ખોરાક ક્યાંથી મેળવે? આ જીવાવરણમાંથી મેળવે છે. બરોબર, જીવાવરણ એટલે શું? તો કે સજીવોનું આવરણ. તો સજીવોમાંથી કેમ ખોરાક મેળવે? તો આપણે વનસ્પતિ ખાઈ તો આ વનસ્પતિ જન્ય પેદાશો ખાઈએ છીએ. તો વનસ્પતિ પણ એક જાતનું સજીવ છે, જીવ છે. બરોબર, અને જીવાવરણના સજીવો માનવ જગતને વૈવિધ્યપૂર્ણ ખોરાક અને કાચો માલ આપણને પૂરો પાડે છે. અને આ માનવ જીવનના અસ્તિત્વ અને નિર્વાહનો આધાર એક જાતનું આવરણ છે. એમ તમે ચાલો માનવ પ્રવૃત્તિઓની અસર વિશે આપણે સમજીએ. એટલે શું? તો કે જીવાવરણ મોટે ભાગે સંતુલિત સ્થિતિમાં છે, પરંતુ માનવીય વિક્ષેપ એટલે કે મનુષ્યની અમુક એવી ક્રિયાઓ કે જેનાથી આ વસ્તુઓને નુકસાન થાય, એટલે કે માનવીય વિક્ષેપ જ્યારે સંતુલિત તંત્રમાં ખલેલ પહોંચાડે છે ત્યારે ઘણી મુશ્કેલીઓ ઊભી થાય છે. પર્યાવરણનું શોષણ કરી અને કરતા વિકાસને પરિણામે કુદરતી પોષક કડી જોખમાય છે. આપણે પર્યાવરણનું શોષણ કરી અને વિકાસ તરફ જઈએ તો જેનાથી પર્યાવરણ ઘણું જોખમાય છે. જેમ કે જંગલો છે, એની વનસ્પતિઓ છે, એને કાપી અને ત્યાં જો કારખાનાઓ બનાવી દેવામાં આવે તો આ એક જાતનું પર્યાવરણ માટે નુકસાનકારક વસ્તુ છે. અને એક જાતની પોષણ કડી છે એ પણ જોખમાય છે. અને આવી સ્થિતિ માનવ અને પર્યાવરણ આપણા મનુષ્ય માટે તો હાનિકારક છે જ લાંબા ગાળે, પરંતુ સાથે સાથે પર્યાવરણ માટે પણ દોસ્તો હાનિકારક છે. તો દોસ્તો આ હતો આપણો આ સરસ મજાનો આખો પાઠ. આશા રાખું છું કે મેં હર એક વસ્તુ લીટીએ લીટી, શબ્દ શબ્દ એકદમ વ્યવસ્થિત રીતે તમને સમજાવી દીધા છે. બરોબર, એકદમ દિલથી દાનતથી ખૂબ સારી રીતે મેં તમને સમજાવ્યા છે. એક પણ જાતની મેં કચાશ રાખેલી નથી. બરોબર, તો ચોક્કસથી તમારે વિડીયોને લાઈક કરવાનો છે. ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરીને તમારે બેલ આઇકન દબાવવાનું છે. અને હા દોસ્તો, જો તમારે 6ઠ્ઠા ધોરણ સામાજિક વિજ્ઞાનનો કોર્સ ખરીદવો હોય તો વામજા એજ્યુકેશન એપ્લિકેશનમાં માત્ર 190 રૂપિયામાં કોર્સ મળે છે. તો ચોક્કસથી તમે આ કોર્સ ખરીદી શકો છો. ચાલો મળીએ છીએ આપણે નવા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધીમાં લાઇક, શેર, સબસ્ક્રાઇબ, કોમેન્ટ કરી દેજો. વિડીયો બનાવવા માટે ખૂબ મહેનત થાય છે દોસ્તો. તમારા માટે ફ્રીમાં આટલું સારું કન્ટેન્ટ હું યુટ્યુબમાં લાવું છું, તો તમે એ કન્ટેન્ટને વધાવો. બરોબર, વધાવો એટલે કે એમ તમે લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો ચેનલને. બરોબર, તમારા મિત્રો સાથે શેર કરો. તમે પણ શીખા, તમને સમજાનું વ્યવસ્થિત રીતના, તો તમે તમારા મિત્રો સાથે શેર કરશો તો તે પણ વ્યવસ્થિત રીતના આ પાઠ છે શીખી શકશે. તો ચોક્કસથી શેર પણ કરી શકો છો. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ધન્યવાદ.